નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. કેજરીવાલના સ્થાને દિલ્હીના મુખ્યમંત્રી બનતાની સાથે જ હજુ તો પદનામિત મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રી પદના શપથ પણ નથી લીધા. અનંત ચૌદસને દિવસે આતિશી શપથ લેવા નથી ઈચ્છતી. આવતીકાલે ભાદરવી પૂર્ણિમા છે અને પૂર્ણિમાના દિવસે શપથ લેવાની હજુ વાત ચાલે છે. ત્યાં તો આતિશી સામે આક્ષેપોની આતશબાજી શા માટે શરૂ થઈ ગઈ છે? દિલ્હીના નવા સીએમ તરીકે આતિશી ખરેખર કેજરીવાલના કઠપુતળી તરીકે વર્તશે કે એક સ્વતંત્ર મુખ્યમંત્રી તરીકે વર્તશે? ભાજપના નેતાઓ આતિશીને આવકારતા મજાકમાં એવું કહે છે કે દિલ્હીમાં પહેલા જેલવાલા મુખ્યમંત્રી હતા, પછી બેલવાલા મુખ્યમંત્રી બન્યા અને હવે ડમીવાલા મુખ્યમંત્રી બની ગયા છે. અને કેજરીવાલથી વિખૂટા પડેલા પણ મૂળ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સંસદ સભ્ય સ્વાતિ માલીવાલ, એણે આતિશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા એ અંગે ટીકા ટિપ્પણી કરતા કહ્યું છે કે આ આતિશીના પિતા તો અફજલ ગુરુ એટલે કે ત્રાસવાદી અફજલ ગુરુ કે જેને ફાંસીની સજા થઈ હતી દિલ્હીમાં સંસદ પર હુમલાના સંદર્ભમાં, એ અફજલ ગુરુને છોડાવવા માટે કાનૂની લડાઈ લડવાથી માંડીને રાષ્ટ્રપતિને દયાની યાચિકા આપવા સુધીનું કામ જે છે આ આતિશીના પરિવારે કર્યું છે એવું આક્ષેપ કરતા કહ્યું છે કે આ વ્યક્તિ જો દિલ્હીની મુખ્યમંત્રી બને તો દિલ્હીની અને દેશની સુરક્ષાનું શું થશે એવો સવાલ ઉઠાવ્યો છે. ટૂંકમાં આતિશીને મુખ્યમંત્રી પદનામિત જાહેર કરતાની સાથે દિલ્હીમાં આક્ષેપોની આતશબાજી શરૂ થઈ ગઈ છે. તો એ સંદર્ભમાં આજે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટા આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, તમને નોટિફિકેશન મળતા રહે એના માટે બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી પદેથી કેજરીવાલે વિધિવત રીતે રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપવાની એક પ્રક્રિયા હોય છે કે રાજીનામું આપતા પહેલા વિધાનસભામાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોની એક બેઠક મળે છે અને એ બેઠકમાં રાજીનામાનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. એ દરમિયાન કેજરીવાલે કરેલી કામગીરીના વખાણ પણ કરવામાં આવે અને પછી ચૂંટાયેલા ધારાસભ્યો જે છે એ ચૂંટાયેલા ધારાસભ્યો નવો નેતા ચૂને છે અને કેજરીવાલે પોતે જ આતિશીનું નામ જે છે એ સૂચવ્યું. મનીષ સિસોદિયા કે જે ડેપ્યુટી મુખ્યમંત્રી હતા, 8મી તારીખે છે, એમને એ નામને સમર્થન આપ્યું અને સૌએ સર્વસંમતિથી આતિશી મારલેના સિંઘ જે પંજાબી રાજપૂત છે એનું નામ સર્વસંમતિથી પસંદ કર્યું. અને હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને કેજરીવાલ વિધિવત રીતે રાજીનામું આપશે અને સાથે પાર્ટી તરફથી એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે કે ભાઈ અમારા નવા મુખ્યમંત્રી પદે આતિશી સિંઘ રહેવાના છે, આતિશી મારલેના સિંઘ રહેવાના છે અને આતિશીને ત્યારબાદ મુખ્યમંત્રી પદના ભાદરવી પૂર્ણિમાના દિવસે શપથ લેવડાવવામાં આવશે. હવે આતિશીએ મુખ્યમંત્રી બનવાનું એમનું નામ જેવું જાહેર થયું ને 8મી તારીખે તેઓ પદનામિત મુખ્યમંત્રી કહી શકાય, એ સાથે જ એમણે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે મહેરબાની કરીને મને શુભકામનાઓ આપતા નહીં, મહેરબાની કરીને મને ફૂલોનો હાર આપતા નહીં કે પહેરાવવાની કોશિશ કરતા નહીં, મારા માટે કોઈ ગુલદસ્તો લાવતા નહીં, અભિનંદન આપતા નહીં, કારણ કે આ જે પદ જે છે એ મેં મજબૂરીમાં સ્વીકાર્યું છે. કારણ કે દિલ્હીના લોકલાડીલા મુખ્યમંત્રી તો સાચા અર્થમાં કેજરીવાલ જ છે, પરંતુ કેજરીવાલ મારા મોટા ભાઈ છે ને એમને મને જે જવાબદારી સોંપી છે એ હું એટલા માટે સ્વીકારું છું કારણ કે કેજરીવાલ જે છે એ લોકોની અદાલતમાં જઈને પોતાની જાતને નિર્દોષ અને ઈમાનદાર સાબિત કરવા માંગે છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સામે આક્ષેપો સંખ્યાબંધ કર્યા જે આમ આદમી પાર્ટી અવારનવાર કરતી હોય છે અને કહેવામાં આવ્યું કે ભાઈ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સંસદ સભ્ય સંજય સિંઘ, અગાઉના મંત્રી સત્યેન્દ્ર જૈન, આ બધાને એક ષડયંત્ર, રાજકીય ષડયંત્ર તહત બધાને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. સદનસીબે બેલ મળતા કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ બધા છૂટી ગયા છે. પરંતુ એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી લોકોની સામે, લોકોની શેરીઓમાં લડાઈ લઈ જઈને અમે લોકો જ્યાં સુધી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદે કેજરીવાલને ફરી ન બેસાડે ત્યાં સુધી જ હું આ ગાદી પર છું, એમ કરીને એમને પોતાની વાત જે છે એ સ્પષ્ટ કરી છે. હવે આતિશી કોણ છે? આતિશી જે છે એ દિલ્હીમાં 8મી તારીખે શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે
અગાઉ પર્યટન વિભાગ પણ એમની પાસે હતો, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ PWD વિભાગ પણ હતો, અને છેલ્લા 2 વર્ષથી જ્યારથી કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન વગેરે સામે દિલ્હી લીકર કેસ, જે કોરોના કાળ બાદ દિલ્હીની આબકારી શરાબ નીતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો ને એને કારણે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને CBIએ જે કેસ દાખલ કર્યો કે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ જે છે એ દિલ્હી સરકારે આબકારી નીતિમાં ફેરફારને કારણે કર્યું છે, એ કેસમાં આતિશી જે છે એ મજબૂત સાથીદાર તરીકે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સાથે રહી. એ કેજરીવાલ સાથે 2013થી આ પાર્ટીમાં જોડાયેલી છે. એટલું જ નહીં, એ કેજરીવાલની જે પોલિટિકલ એડવાઇઝર કમિટી જે છે એ એડવાઇઝર કમિટીમાં પણ મેમ્બર છે. કેજરીવાલનો જે મોહલ્લા ક્લિનિકનો આઈડિયા હતો, કેજરીવાલનો જે આઈડિયા હતો કે દિલ્હીની પ્રાથમિક શાળાઓને શિક્ષણ જે છે એને સુધારવું જોઈએ, તો એમાં પાયાનું કામ જે છે એક એક્ટિવિસ્ટ તરીકે જે છે એ કરવાનું શ્રેય ચોક્કસ આતિશીને આપી શકાય. આતિશી ખુદ જે છે દિલ્હીના 8મા મુખ્યમંત્રી તરીકે, અને મહિલા મુખ્યમંત્રી તરીકે જો હું ગણું તો શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજ એ પછી 3જા મહિલા મુખ્યમંત્રી એ બનશે. ખૂબ જ ભણેલા ગણેલા વ્યવસ્થિત વ્યક્તિ છે. એ દિલ્હીની બહુ જ જાણીતી સેન્ટ સ્ટીફન કોલેજ કે જે દિલ્હી યુનિવર્સિટીના અંડરમાં આવે છે એના ટોપર રહી ચૂક્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ડબલ માસ્ટર ગ્રેજ્યુએટ કર્યું છે, એટલે ડબલ MAની ડિગ્રી જે છે એમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી લીધી છે. વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટી ગણાય છે. એટલું જ નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટીના રોડ સ્કોલર તરીકે પણ એમની પસંદગી થઈ હતી, અને બ્રિટિશ ગવર્મેન્ટની જે એક ચેવનિંગ સ્કોલરશિપ આવે છે, બહુ પ્રતિષ્ઠિત સ્કોલરશિપ છે, એ ચેવનિંગ સ્કોલરશિપ પણ જે છે એમને મળી હતી. અને 2013માં એમને વિધિવત રીતે એક એક્ટિવિસ્ટ તરીકે આમ આદમી પાર્ટી જે છે એ જોઈન કરી હતી. હવે એમના પતિ કોણ છે તો ગુજરાતી તરીકે તમને જાણતા કદાચ આનંદ થશે. એમના હસબન્ડ જે છે બહુ લો પ્રોફાઇલ રહે છે, પ્રવીણ સિંહ છે. પ્રવીણ સિંહ શીખ રાજપૂત છે, એ પણ પંજાબ બાજુના છે, પરંતુ બહુ જ લો પ્રોફાઇલ રહે છે. એને IIT અને IIM અમદાવાદથી ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. IIM અમદાવાદમાંથી MBA કર્યું છે. ઈચ્છું હોત તો IIT અને IIM અમદાવાદ જેવું બેકગ્રાઉન્ડવાળી વ્યક્તિ જે છે એ લાખો રૂપિયાની નોકરી જે છે એ પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ એક તબક્કે એમને અને આતિશીએ એ બંને જ્યારે મળ્યા ત્યારે બંનેના વિચારો જે છે એ સામાજિક કાર્યો કરવાના સમર્પિત હતા બંને લોકો. અને 2007થી કે 2014 સુધી, લગભગ 7 વર્ષ સુધી એ લોકોએ કોમ્યુન એટલે કે ગરીબ લોકો માટે ગ્રામીણ વિસ્તારમાં કોમ્યુનમાં રહી અને સારું એવું સોશિયલ વર્ક કર્યું. આતિશીને તમે જુઓ તો મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એમને ત્યાં જળ અદાલત જે છે એની પણ સ્થાપના કરી હતી. પાણી પરિષદ વગેરે જે પ્રયોગો ત્યાં ઘણા બધા થયા હતા, એ અને જળ સત્યાગ્રહ પણ એમને ત્યાં કર્યો હતો. અને લોકોની લડાઈ જે છે એ લડવા માટે આતિશી જે છે એ જાણીતા છે. બહુ સારા વક્તા છે, બહુ સારા પ્રવક્તા છે, બહુ સારા વહીવટદાર પણ છે, અને કેજરીવાલના સૌથી વિશ્વાસુ છે. વિશ્વાસુ હોવું એટલા માટે જરૂરી છે કારણ કે મુખ્યમંત્રી પદની ગાદી કોઈને સોંપી દો અને પછી ભવિષ્યમાં ખાલી ન કરે તો શું થાય. અને લાલુ યાદવ તો જ્યારે જેલમાં ગયા ત્યારે લાલુ યાદવે પોતાના ધર્મપત્ની રાબડી દેવીને જ પસંદ કર્યા હતા પોતાના અનુગામી તરીકે. તેથી જેલમાંથી બહાર આવે તો રાબડી દેવી તો પતિવ્રતા મહિલા તરીકે સ્થાન ખાલી કરી નાખે. પરંતુ હેમંત સોરેન જેલમાં ગયા અને પછી પાછા આવ્યા, સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યું, ત્યારે ચંપાઈ સોરેન લિટરલી બળવો કરવાની સ્થિતિમાં હતા. અલબત્ત બળવો ચાલ્યો નહીં અને ચૂંટાયેલા ધારાસભ્યોએ હેમંત સોરેનને ફરી પાછા મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કર્યું. તો આ ચંપાઈ સોરેન જે છે એ ભાજપમાં જોડાઈ ગયા, અને ઝારખંડમાં નિકટના ભવિષ્યમાં ચૂંટણી થવાની છે ત્યારે શક્ય છે કે ભાજપ એમને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ પણ કરે. એ જ રીતના બિહારમાં નીતિશ કુમારની પાર્ટીનો કરુણ રાજકીય રકાસ થયો અને નીતિશ કુમાર પર એટલું બધું પ્રેશર આવ્યું હતું કે એમને 2014માં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું. તો એમણે જીતન રામ માંઝીને પોતાના વિશ્વાસુ તરીકે મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ જ્યારે એમને પદ છોડવાનું આવ્યું ત્યારે જીતન રામ માંઝીએ બહુ જ આનાકાની કરી અને પાછી પોતાની એક પાર્ટી બનાવી અને નીતિશ કુમાર સામે બળવો પણ કર્યો. ટૂંકમાં કેજરીવાલ જે છે એ કોઈ ચાન્સ લેવા માંગતા નથી. એટલે જ કેજરીવાલે મનીષ સિસોદિયાએ, સંજય સિંહ, સત્યેન્દ્ર જૈન, આ બધી જે કોર કમિટી હતી એ કોર કમિટીએ નક્કી કર્યું હતું કે ભાઈ આબકારી શરાબ કાંડમાં ન સંડોવાયેલી હોય એવી વ્યક્તિ જે છે એનું નામ પસંદ કરવું જોઈએ. અને કેજરીવાલની પસંદગી દેખીતી રીતે આતિશી હોઈ શકે, કારણ કે જો તમને યાદ હોય તો જેલમાં જ્યારે કેજરીવાલ ગયા હતા અને 15મી ઓગસ્ટે ધ્વજવંદનમાં
દિલ્હીના મુખ્યમંત્રીના સ્થાને કોણ ધ્વજવંદન કરે એ સવાલ જ્યારે આવ્યો હતો ત્યારે જેલમાંથી કેજરીવાલે મેસેજ આપ્યો હતો કે આતિશી જે છે એ મુખ્યમંત્રી વતી ધ્વજવંદન દિલ્હીમાં કરાવી શકે છે. એનો અર્થ સ્પષ્ટ છે કે કેજરીવાલની પહેલી પસંદગી જે છે એ આતિશી હતા. હવે આતિશી સાથે પહેલાં જે છે ને માર્લેના સરનેમ જોડાયેલી હતી, અટક જોડાયેલી હતી. એ માર્લેના સરનેમનો શું મિનિંગ થાય? માર્લેના એટલે માર્ક્સ અને લેનિન. એટલે એક તબક્કે જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં જ્યારે આતિશી હતા ત્યારે માર્ક્સ અને લેનિન એટલે કે ડાબેરી વિચારસરણીથી બહુ જ રંગાયેલા હતા. પરંતુ આમ આદમી પાર્ટી સાથે જોડાયા પછી અને ખાસ કરીને ચૂંટણીની રાજનીતિમાં આવ્યા ત્યારબાદ એમણે પોતાની અટક જે છે એ બદલી અને માત્ર મનીષી સિંઘ રાખવાનું જ નક્કી કર્યું છે. કેજરીવાલ સાથે અતિશય સારો, કેજરીવાલ, શ્રીમતી કેજરીવાલ, એમના પરિવારના સદસ્યો સાથે ખૂબ જ સારો ઘરોબો ધરાવતા આતિશી સિંઘ એક અત્યંત વિશ્વાસુ અને સબળ વ્યક્તિત્વ ધરાવે છે. સાથોસાથ મનીષ સિસોદિયા, જો તમને યાદ હોય તો મનીષ સિસોદિયા જ્યારે જેલમાંથી આવ્યા ત્યારે જેલમાંથી બહાર નીકળીને એમનું સ્વાગત કરતા આતિશી એકદમ ભાવુક થઈ ગયા હતા, રડી પડ્યા હતા. એ તસવીરો તમને ઘણી બધી જગ્યાએ અવારનવાર ટીવી ચેનલોમાં એમાં જોવા મળે છે. પરંતુ કેજરીવાલ જ્યારે જેલ મુક્ત થયા ત્યારે એમને આવકારવા ગયા ત્યારે કેજરીવાલની મુક્તિના આનંદથી તેઓ ખડખડાટ હસતા હતા, મુસ્કુરાતા હતા. અને રવિવારે જો તમે માર્ક કર્યું હોય તો કેજરીવાલે જ્યારે પોતાના રાજીનામાની જાહેરાત કરી ત્યારે કેજરીવાલની બેઠકની બિલકુલ પાછળની સીટ પર બેઠેલા આતિશીના ચહેરા પર એક મુસ્કાન હતી અને મુસ્કાન એવું સૂચવતી હતી કે બીજા કોઈને હોય કે ન હોય, આતિશીને અંદાજ હતો કે હવે મુખ્યમંત્રી પદનો કળશ અથવા તો મુખ્યમંત્રી તરીકે કેજરીવાલના અનુગામી તરીકે એમની પર પસંદગી ઉતરવાની છે. અને દિલ્હીમાં ચૂંટણી વહેલી થશે. વહેલી થવાની વાત એટલા માટે કરું છું કારણ કે કેજરીવાલે જ્યારે રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે અમે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને વિનંતી કરીશું કે વિધાનસભાનું વિસર્જન કરી અને નવેમ્બરમાં વહેલી ચૂંટણી કરી શકે. અલબત્ત એ નિર્ણય જે છે એ ચૂંટણી પંચે લેવાનો હોય છે અને એ નિર્ણય જો કરવું હોય તો વિધાનસભાના વિસર્જનની વિધિવત ભલામણ કરવી પડે. અલબત્ત કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એના માટે તૈયાર છે કે કેમ? ચૂંટણી પંચ વહેલી ચૂંટણી મહારાષ્ટ્ર સાથે કરાવવા માટે સંમત થશે કે કેમ? આ બધા પ્રશ્નો તો જો અને તોના છે. પરંતુ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ તો મજાક જ ઉડાવી છે કેજરીવાલની કે પહેલાં કેમ રાજીનામું ના આપ્યું, જેલમાં કેમ જતા પહેલાં રાજીનામું ના આપ્યું, જેલમાંથી કેમ સરકાર ચલાવવાની વાતો કરતા હતા. પરંતુ કેજરીવાલની પાર્ટીના રાજ્યસભાના સંસદ સભ્ય સ્વાતિ માલીવાલે જે આક્ષેપ કર્યા છે અને એમાં અફજલ ગુરુનું જે એંગલ લઈને આવ્યા છે, મને એવું લાગે છે કે આતિશી માટે આ મુદ્દો જે છે એ સેન્સિટિવ, સંવેદનશીલ સાબિત થઈ શકે. કારણ કે આવનારા દિવસોમાં આ મુદ્દો ઉછાળવાની કોશિશ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટી અને બીજા બધા રાજકીય પક્ષો કરશે. અલબત્ત એક વાત ચોક્કસ કહેવી પડે કે અફજલ ગુરુને છોડાવવાની જે આખી મુહિમ થઈ હતી એમાં આતિશીના પિતા પ્રોફેસર વિજયસિંહ તોમર કે જે દિલ્હી યુનિવર્સિટીના જે તે વખતે પ્રોફેસર હતા અને અફજલ ગુરુ જે છે એ દિલ્હી યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ હતો એટલે ત્યાં ભણતો હતો. એટલે શક્ય છે કે એ વખતે એમને જે કંઈ મદદ કરવાની કોશિશ કરી હોય, દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડાઈમાં એમને મદદ કરી હોય અથવા તો રાષ્ટ્રપતિને જે દયાની યાચિકા થઈ એ તૈયાર કરવાનું કામ કર્યું હોય. પરંતુ આતિશી જે છે એ સીધી રીતે અફજલ ગુરુ કાંડ સાથે જોડાયેલી નથી. પરંતુ રાજકારણમાં તો આક્ષેપો પ્રતિ આક્ષેપો ગમે તે કક્ષાએ થઈ શકે છે. એટલે આતિશી આક્ષેપોની આ આતશબાજીથી કઈ રીતના પાર પાડશે એ તો આવનારો સમય જ કહેશે. આતિશી ખરેખર કેજરીવાલની પાદુકા પૂજન કરી અને ભરતની માફક આમ આદમી પાર્ટીની ગાદી સાચવશે કે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિત્વ જે છે એ આગળ રાખી અને દિલ્હીમાં સરકાર ચલાવશે? આગે આગે દેખો હોતા હે ક્યા. પરંતુ મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમને નોટિફિકેશન મળતા રહે એના માટે પેલું બાજુવાળું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.